આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ કહ્યું કે આકાશવાણી, દૂરદર્શન અને પ્રસાર ભારતીના પ્રયાસોના કારણે મન કી બાત કાર્યક્રમ મહત્વપૂર્ણ સીમાચિહ્ન સુધી પહોંચ્યો છે. જમૈકાના પ્રધાનમંત્રી ડૉક્ટર એન્ડ્રુ હોલનેસ આજથી 4 દિવસ ભારતના પ્રવાસે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કા માટે આવતીકાલે મતદાન થશે. અમેરિકામાં હેલેન વાવાઝોડાના કારણે આવેલા પૂરમાં અંદાજે 105 લોકોના મોત નીપજ્યા. અને બ્રુનેઈમાં રમાયેલી વિશ્વ જુનિયર વુશુ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે 2 સુવર્ણ સહિત 7 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં મેક ઇન ઇન્ડિયાની સફળતા પર ભાર મૂકતા જણાવ્યું કે આ ઝુંબેશની સફળતામાં દેશના મોટા ઉદ્યોગો અને નાના દુકાનદારોના પ્રદાનનો પણ સમાવેશ થાય છે. તેનાથી નિકાસને વેગ મળ્યો છે. 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત અભિયાનને 10 વર્ષ પૂર્ણ થવા અંગે શ્રી મોદીએ જણાવ્યું કે લોકો રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની વાત કરી રહ્યા છે. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ લક્ષ્યાંકથી વધુ વૃક્ષારોપણ કરનારા ગુજરાત સહિત 5 રાજ્યોની સિદ્ધિની પણ તેમણે પ્રશંસા કરી હતી. આકાશવાણી, દૂરદર્શન અને પ્રસાર ભારતી સાથે જોડાયેલા લોકોના અથાગ પ્રયાસોના કારણે જ મન કી બાત કાર્યક્રમ આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન સુધી પહોંચવામાં સફળ રહ્યો હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. રોજગારમાં પરિવર્તનનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્રતિભા અને રચનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ક્રિએટ ઇન ઇન્ડિયા વિષયવસ્તુ હેઠળ 25 પડકાર શરૂ કર્યા છે. શ્રી મોદીએ સર્જકોને wavesiindia.org પર આ સ્પર્ધામાં ભાગ લેવા આગ્રહ કર્યો હતો. અંતમાં શ્રી મોદીએ દેશવાસીઓને નવરાત્રિથી શરૂ થયેલા તહેવારોની પણ શુભેચ્છા પાઠવી હતી. જમૈકાના પ્રધાનમંત્રી ડૉક્ટર એન્ડ્રુ હોલનેસ આજથી 4 દિવસ ભારતના પ્રવાસે રહેશે. આ તેમની પહેલી ભારત યાત્રા હશે. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જમૈકાના પ્રધાનમંત્રી વચ્ચે અનેક બહુપક્ષીય બેઠક દરમિયાન મુલાકાત થઈ ચૂકી છે. યાત્રા દરમિયાન ડૉક્ટર હોલનેસ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી દ્વારા યોજવામાં આવેલી પ્રતિનિધિ મંડળની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત તેઓ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે પણ સંવાદ કરશે. દરમિયાન દ્વિપક્ષીય સહયોગને વેગ આપતા અનેક કરાર થવાની પણ શક્યતા છે. ભારત અને જમૈકા મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ ધરાવે છે. આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધો ગાઢ બનવાની, આર્થિક સહયોગને વધારવાની તેમજ જમૈકા અને ભારત વચ્ચેના લાંબા સમયથી બંધાયેલા સંબંધોને મજબૂત કરવાની અપેક્ષા છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કાના મતદાન માટે સલામતી સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદેશમાં આવતીકાલે 7 જિલ્લાની 40 વિધાનસભા બેઠક પર મતદાન થશે. આમાંથી 16 બેઠક કાશ્મીર અને 24 બેઠક જમ્મુ વિભાગમાં છે. વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન ગઈકાલે પૂર્ણ થયું. હવે આવતીકાલે 39,18,000થી વધુ મતદારો 415 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. પ્રદેશમાં પહેલા તબક્કામાં સરેરાશ 61%થી વધુ અને બીજા તબક્કામાં 56%થી વધુ મતદાન નોંધાયું હતું. આગામી 8 ઓક્ટોબરે હરિયાણાની સાથે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેની મતગણતરી યોજાશે. કેન્દ્ર સરકારે પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે બિહાર સરકારને શક્ય તમામ સહાય પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે પટના ખાતે બિહારમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. શ્રી રાયે કહ્યું કે એનડીઆરએફની 11 ટીમને રાજ્યના વિવિધ ભાગમાં તહેનાત કરવામાં આવી છે અને 8 ટીમને ખડે પગે રાખવામાં આવી છે. स्पष्ट रूप से कहना चाहता हूं कि एनडीआरएफ हर परिस्थिति में बिहार में बाढ़ से प्रभावित लोगों को सहयोग के लिए, रेस्क्यू करने के लिए पूरी सज्जा सामानों से सुसज्जित एनडीआरएफ बिहार सरकार से लगातार संपर्क में है. एसडीआरएफ भी एनडीआरएफ के साथ काम कर रही है. અમેરિકામાં હેલેન વાવાઝોડાના કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 105 લોકોના મૃત્યુ થયા છે.
ગઈકાલે સાંજે પહાડી શહેર એશવિલ સહિત ઉત્તર કેરોલિના કાઉન્ટીમાં વાવાઝોડાના કારણે 30 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. અમેરિકાના દક્ષિણ પૂર્વ રાજ્યોમાં ગઈકાલે શ્રેણી 4નું આ વાવાઝોડું નબળું પડ્યા બાદ મોટા પાયે સફાઈ અભિયાન અને જનજીવનને પૂર્વવત કરવાના પ્રયાસ હાથ ધરાયા હતા. વાવાઝોડાના કારણે ફ્લોરિડાથી વર્જિનિયા સુધી પૂર આવતા અનેક ઘરમાં વીજ પુરવઠો ખોરવાયો અને માર્ગોને નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત ફ્લોરિડા, જ્યોર્જિયા, ઉત્તર અને દક્ષિણ કેરોલિના, ટેનેસી અને વર્જિનિયા સહિત અનેક રાજ્યમાં આ વાવાઝોડાના કારણે તારાજી સર્જાઈ હતી. વિશ્વ જુનિયર વુશુ ચેમ્પિયનશિપમાં ગઈકાલે બ્રુનઈના શેરી બેગવાન બંદર ખાતે ભારતીય ટીમે 2 સુવર્ણ, 1 રજત અને 4 કાંસ્ય એમ 7 ચંદ્રક જીત્યા છે. ભારતના ખેલાડી આર્યને 48 કિલો વજન વર્ગ સ્પર્ધામાં ચીનના ખેલાડી ગોંગ હુઆરનને હરાવી સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો છે. જ્યારે 48 કિલો વજન વર્ગમાં ભારતના શૌર્યએ ઈરાનના પ્રતિસ્પર્ધક અલી રેઝા જમાનીને હરાવી વધુ એક સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. તો નાંગ મિંગબી બોરકુકને તાઓલુ જિયાનસુ સી સમૂહમાં રજત ચંદ્રક જીત્યો હતો. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આગામી 4થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે આજે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આ અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગમાં નોંધપાત્ર વરસાદની કોઈ આગાહી નથી એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઉત્તર સિક્કિમમાં સમયથી અગાઉ જ આ મોસમની પહેલી બરફવર્ષા થઈ છે. આ સાથે જ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભૂસ્ખલનની અનેક ઘટના સામે આવી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી અતિભારે વરસાદને પગલે ચેતવણી જાહેર કરી છે. 14મી હોકી ઇન્ડિયા જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024નો આજે ઝારખંડના રાંચીથી પ્રારંભ થશે. આ સ્પર્ધામાં ખિતાબ જીતવા માટે 26 ટીમ સામસામે હશે. દરેક પુલમાં ટોચના સ્થાન પર રહેનારી ટીમ 7મી ઓક્ટોબરે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. ત્યારબાદ 9મી ઓક્ટોબરે સેમીફાઇનલ રમાશે. આમાં વિજેતા ટીમ ખિતાબ માટે એકબીજા સામે ફાઇનલમાં રમશે. જ્યારે આમાં હારનારી ટીમ મેચ 10 ઓક્ટોબરે કાંસ્ય ચંદ્રક માટે રમશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે મારા સહયોગી સુનીતા ચૌહાણ. દિવ્ય ભાસ્કરે મથાળા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં પોઝિટિવ સ્ટોરી અંગે કરાયેલા નિવેદનને સ્થાન આપ્યું છે. જેનું મથાળું આ મુજબ છે: સાબિત થયું છે કે લોકો પોઝિટિવ સ્ટોરી પસંદ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર ચૂંટણીને જોતા કોંગ્રેસની જીતની સંભાવના હોઈ લોકો CM પદની દાવેદારી કરી રહ્યા હોવાના કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને દિવ્ય ભાસ્કરે પ્રથમ પાને સ્થાન આપ્યું છે. ઇલેક્ટ્રોલ બોન્ડ મુદ્દે બેંગલુરુમાં FIR બાદ વિપક્ષની માંગ, સરકાર પર વધતું દબાણ, ખંડણી બદલ નાણામંત્રી રાજીનામું આપે અને કોર્ટની દેખરેખમાં તપાસ થાય. આ સમાચારોને ગુજરાત સમાચારે મુખ્ય સમાચાર તરીકે સ્થાન આપ્યું છે. અગ્નિવીરોને પેન્શનપાત્ર નોકરી અપાશે. અમિત શાહનું આ નિવેદન છે. આ સમાચારને નવગુજરાત સમયે મથાળા તરીકે સ્થાન આપ્યું છે. નેપાળમાં પૂરથી તબાહી, 125 લોકોએ જીવ ગુમાવ્યો. આ સમાચારને ફૂલચાપ અખબારે મથાળા તરીકે સ્થાન આપ્યું છે. આ ઉપરાંત ઇઝરાયેલે હિઝબુલ્લાહના વધુ 2 કમાન્ડર ફૂંક્યા અને અમેરિકાનો સિરિયામાં હુમલો, 37 આતંકી ઠાર. આ સમાચારોને ફૂલચાપ અખબારે પ્રથમ પાના પર સ્થાન આપ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીએ કહ્યું કે આકાશવાણી, દૂરદર્શન અને પ્રસાર ભારતીના પ્રયાસોના કારણે મન કી બાત કાર્યક્રમ મહત્વપૂર્ણ સીમાચિહ્ન સુધી પહોંચ્યો છે. જમૈકાના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ડ્રુ હોલનેસ આજથી 4 દિવસ ભારતના પ્રવાસે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કા માટે આવતીકાલે મતદાન થશે. અમેરિકામાં હેલેન વાવાઝોડાના કારણે આવેલા પૂરમાં અંદાજે 105 લોકોના મોત નીપજ્યા. અને બ્રુનઈમાં રમાઈ રહેલી વિશ્વ જુનિયર વુશુ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે 2 સુવર્ણ સહિત 7 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.